शांता मातरी स्वामी स्वरूपानंद महाराज सत्संभुराम बापा सतखोड़ीदास बापा सबके कजगुरु महाराज भक्तों भीरु दादा रामदेव जी महाराज सब घटमा देवड़ वाला देवनी जय सब संतन की जय सब भक्तन की जय आद के आनंद की सत्य सनातन धर्म गम भोजनी जय भारत माता जय। આજનો દિન અતિ પવિત્ર અતિ આનંદનો ઉત્સવ છે। આખા દેશમાં ખૂણે ખૂણે આજ આપણો દેશ કંઈક સ્વતંત્ર બન્યો એની ઉજવણી પેટે આનંદ ઉત્સવ ઠેક ઠેકાણે आखा पूरा देश में समग्र राष्ट्र में उजवाय देश स्वतंत्र बन्यो देश स्वतंत्र बने बहु हारी बात कहवाय कारण के परमात्माए तो मनुष्य मात्र ने स्वतंत्र बनाया प्रमुख जे आपणे माया थी भेद भय भ्रमणा थी जे बंधन थया ए बंधन मांथी छूटवा माटे कारण के मायानुं बंधन अनादिनुं जीवन अज्ञानथी थयुं हवे आ बंधन मांथी छूटवा माटे सत्पुरुषनो संग आपणा शास्त्रना सिद्धांतोने भरवू पड़शे वेदना विधानों भरवू पड़शे अने सत्पुरुषों समागम करी जे आपने ध्येय आपो ए ध्येय सुधी आपणे मनना मुकामे पहोंचाडवू पड़शे तो मुक्ति मळशे तो आची स्वतंत्रता आपने प्राप्त थशे कारण के मोक्ष मुक्तिनो मार्ग मनुष्य देहमां गुरु थकी ज प्राप्त थाय। जीव मात्र मुक्ति नो मार्ग मनुष्य देह में बीजा कोई पण देह में जीव मुक्त थतो नथी अने जीव ने मुक्ति प्राप्त करवा माटे कोई एवा कर्म नथी कर्मथी जीव बन कारण के जेटला कर्म बंध करे जीव एटलो तो ए वधु बंधातो जाय कर्म जम दोयडुं होय कर्मनुं एने जेटલું વિચારો એ બધું બંધાવે એટલે મારા બાપ આ બધાય બંધનમાંથી છૂટવાનો એક જ રાહ ગુરુનો ચરણ છે મારા બાપ। ગુરુના ચરણ ગયા વિના મોક્ષ મુક્તિની પ્રતીતિ નહીં એની વાત નથી થતી મારા બાપ। એટલે સાચા અર્થમાં જેને સાચા સદગુરુ મળ્યા અને જે અજ્ઞાન નિદ્રામાંથી જે જાગી ગયા અને નામમાં જે લાગી ગયા ગુरु ચરણમાં લાગી ગયા એ કંઈક આમાં કંઈક પામી ગયા મારા બાપ। બાકી થઈ જવાની વાતો છે ને હજુ થવાની એની કંઈક વાતો આપણે જોઈ રહ્યા એ વાત પણ આપણો મનનો ધડો જો મનનો મુકામે પહોંચાડવો હોય જો મનનો મોડો બાંધવો હોય तो આજથી જ આપણે સંકલ્પ કરવો જોઈએ કે જે વેદમાં જે શાસ્ત્રોમાં જે સંતો આ બધાના જે દિશા દોર આપણને મળે છે મોક્ષ મુક્તિ માટે એ તો ગુરુનું ચરણ જ છે મારા બાપ। હવે આપણને સહેજે સહેજે પ્રાપ્ત થયું હોય એની કિંમત નહીં
એટલે મારા બાપ, ગુરુનો મહિમા જ્યાં સુધી સમજાતો નથી, ગુરુ કરવા ખાતર નથી કરવાના. આપણે ખાલી એક લગ્ન કરી જગતમાં દેહાદી એક વ્યક્તિનો વરવું હોય એક સ્ત્રી તરીકે, તોય 100 વર્ષ સુધી એનું વર્તમાન પાડવું પડે. પછી જે સ્ટેજ આવે પોતાના ધણીના ઘેર એને નિભાવવા પડે, રોલ બધા નિભાવવા પડે. એટલે મારા બાપ, ગુરુ કરીને કે આપણે પાથીને જ થઈ ગયા. 5-25 રૂપિયા ગુરુને મૂકી દીધા, ગુરુ હાથ માથે મૂકી દીધો ને એમ કે ભવબંધન છૂટી ના થાય. એવા ગમે એવા સમૃદ્ધ પુરુષો આયા, પણ કોઈનામાં એવો કોઈ એક દાખલો નથી માથે હાથ મૂકેલ મણા મુક્ત થઈ ગયો, એવું કોઈ દાખલો. હા ઠીક છે, કોઈક અપવાદ પૂર્વના પદભ્રષ્ટ આત્માઓ છે. દાખલા તરીકે મીરાનો દાખલો એવો છે કે એક જ વખતે પુરુષોત્તમ રૂપ ગુરુના રોહિદાસ મહાત્માના કે એક જ વખત મળી હતી જીવન, પણ એના સ્વરૂપને એને પકડી લીધું હતું. એમ તો વાતો નથી કરી, આખું જીવન તનથી મનથી ધનથી આખું ગુરુચરણનું નેસાવર કરી દીધું આખું જીવન. અને એના માટે આપણે મીરાની કથા જાણી, કેટલો બધો જગતનો ધોકો હતો. ઝેર સુધી મીરાને પીવા પડ્યા, જગતે ઝેરે પાયા. એટલે મારા બાપ, ગુરુ મળ્યા પછી પાછળ વાળો લગ્નો નહીં કરો ટૂંકમાં. એમ ટૂંકમાં જ્યાં છો ત્યાં તો રહ્યો, આ તો પાછા પડતા જઈએ આપણે દિવસે દિવસે. અને આમે જીવનો વાંક નથી, અશક્ત જીવ. કારણ કે માયાના એટલા બધા દોરડામાં બંધાયેલો, અશક્તિમાં પુત્ર પરિવાર સમાજ, પછી દેખાદેખી વધુ થતા. પેલા આમ કરી લીધું, આપણે આમ કરી લીધું, એમ બીજાનું થાય એવું આપણું થાય એવું નથી મારા બાપ. આ તો બધા પ્રાર્થના રમકડા છો બધા. જેમ પ્રાર્થની દોરથી જેમ પેલો નટાવો જેમ દોરમાં નાખી પેલા પૂતળા ખેંચાય ને, એમ પ્રાર્થથી આ જીવ બધા અહીં ત્યાં કરી રહ્યા, બધા અવાત્યા મારી રહ્યા, પણ પ્રાપ્તિ તો પ્રાર્થથી થાય. કાયમ માટે કહું કે મનુષ્યમાં ધર્મ તો અલગ રહ્યો, પેલા કર્મનો તો સમજો. કર્મ ગુણ કહી આપણે. કર્મ એટલે હાથમાં, કર એટલે હાથ, જે તમારા હાથમાં છે. ધર્મ તમારા હાથમાં નથી. ધર્મ તો પરમાત્માનો, ધર્મ તો ગુરુનો. એમાં જોડાવવું પડશે, એમાંથી તો વિભક્ત થયો એટલે જ ગુરુની જરૂર છે. ધર્મમાં જોડાવવું હોય તો ગુરુના ચરણે જવું પડે. કર્મ તો હાથમાં જ છે બધાના. હવે કર્મમાં ખબર નથી જીવ, જે ખાવું પીવું, હરવું ફરવું, લેવડ દેવડ, આ જે કંઈ જીવ કરી રહ્યો એ તો જીવ માત્ર કરી રહ્યા બધા વ્યવહાર તહેવાર બધું. અને એ ઉપર આગળથી જે નક્કી થયા એટલા જ થવાના. આંખનું કર્મ જોવાનું છે, સાંભળી ના આંખ. કાનનું સાંભળવાનું કર્મ જોઈ નહીં આંખ. જેમ દેહમાં એક એક અંગના, એક એક આપણા ઉપાંગોના જે કર્મો જુદા હોય, એમ જગતના એ જીવ માત્રના કર્મો નોખા નોખા. જે પ્રમાણે કુદરતે ઘડતર કર્યું જીવનું, એ રીતે જ એના કર્મ થાય. હવે જે ફળ પ્રાપ્ત થયું અત્યારે આપણને આ જન્મમાં જે મળ્યું એ આગલા જન્મનું ફળ છે. હવે જે કરી એનું ફળ પછી મળવાનું. તો અત્યારે આપણે સુખી દુઃખી હોય તો એ કર્મ કોઈમાં. ભગવાને આપણને સુખી દુઃખી નથી કરતો, આપણા મા બાપ સુખી દુઃખી નથી કરતા, સમાજ સુખી દુઃખી નથી કરતો. આપણે જે કર્મો છે એ જ આપણને સુખ દુઃખ આપે. જો અત્યારે આપણે દુઃખી હોય તો નક્કી કરી લેવાનું કે પૂર્વે કઈ કર્મો આપણે હારા નથી કર્યા એટલે દુઃખ પ્રાપ્ત થયું. જો અત્યારે બે પાંદડે હોય ને સુખ પ્રાપ્ત થયું હોય આપણને બધા બીજા કરતા સારું દેખાતું હોય આપણને,
તોય માનજો કે પૂર્વે કંઈક પુણ્ય કર્મો કર્યા છે, એના ફળ રૂપે આપણે અત્યારે આનંદ કરી દે. પણ એ પ્રાર્થના પકડી બેહી નહીં રહેવાનું. પણ એને ફેરવવું હોય તો ભૂતકાળ તમે સુધારી નહીં શકો. ભૂતકાળમાં દુઃખી હોય, સુખી હોય, આવ્યું હોય, ગયું હોય, એ વાતો જ થઈ જાય. ભૂતકાળમાં જે બન્યું એ વાતો. પણ જો વર્તમાનમાં એક શરત છે, કોઈ સાચા ગુરુ મળી જાય, સાચો ગુરુનો બંધો બની જાય અને ગુરુના ચરણે વર્તમાન સુધારી દે તો ભવિષ્ય સુધરી જાય. તો ભવિષ્ય સુધરી જાય. એટલો મારા બા વર્તમાનની બલિહારી અને વર્તમાન સુધારવા માટે સંતોનો સમાગમ છે. હું કાયમ કહું કે બે વારના બધાના પહેલેથી નક્કી કરો. એક તો પ્રાર્થનું તમને શરીર મળ્યું હોય, પછી કારું હોય, ધોરું હોય, બેનનું હોય, ભાઈનું હોય, પછી 18 વર્ણમાં ગમે તે મૂક્યા હોય, પણ શરીર તમને જે મળ્યું એ પ્રાર્થનું. વળી સંસ્કાર જે તમને મળ્યા હોય કુળ કુટુંબના, એ ગર્ભના સંસ્કારો, માવતરના, તમારા કુટુંબના, તમારા ગર્ભના સંસ્કારો. જે સમાજમાં, જે કુટુંબમાં, જે ઘરમાં આપણો જન્મ થયો એની સાયા ઢળવાની જ આપણા જીવનમાં એના સંસ્કાર. ત્રીજા નંબરનું પાસું સંઘ, એ સ્વતંત્ર પાસું. તમે સંઘ કરવા માટે સ્વતંત્ર છો. જો કે અમુક કર્મો જીવના ખોટા કરવા હોય તો આ સરકાર કરવા નથી દેતી, કુટુંબ કરવા નથી દેતું, સમાજ કરવા નથી દેતો. કારણ કે દારૂ પીવો, ચોરી કરવી, માંસાહાર કરવો, વ્યભિચાર કરવો, જુગાર રમવો, આ જે કર્મો દેખીતી નજરે જે દંડનીય છે, જેનો દંડ આ સરકારે આપો, આપણા ઘરને ગમતું નથી, આપણા મા બાપને નથી ગમતું, આપણા સમાજને નથી ગમતું, આવા કર્મો આપણે કરી એમાં આપણે સ્વતંત્ર નથી. અને કદાચ એ કરો તો દુઃખે તમારે ભોગવવાનું, દુઃખે ન ભોગવવાનું. અને મોટો દાખલો વાલિયાનો. વાલીઓ ચોરી કરતો હતો, લૂંટફાટ કરતો હતો, એના ઘરના હાથ ઊંચા કરી દીધા કે અમારામાં કોઈ લેવા દેવા. તો જો આપણે સાચા ખોટા કર્મ કરી અને ભોગવવાનો જ આપણે હોય તો શું કરો? ખોટા કર્મ કરી. ખોટા કર્મ શું કરવા કરી? એટલો વર્તમાન સુધારવો હોય તો સંઘ સુધારી દો. બસ ખોટાનો સંઘ છોડી સાચાનો સંઘ કરી. માનો કે આપણે તમે જે સમાજમાંથી આવો એ સમાજે છે, પણ એ વ્યવહાર પૂરતો રાખો. મનમાં આપણો આ પરિવારે આપણો છે ને સત્સંગ પરિવાર છે. આપણે જે અત્યારે બેનર ઉપર બેઠા એ સત્સંગ પરિવાર. તો આ પરિવારમાંથી લ્યો ને એની સહાય ઢળવા, એનો સંગ કરો ને આપણા પરિવારનો. આમાં હારા માણસો હોય, પેલામાં ગોતવા પડશે ને આમાં કોક જ કાઢવા પડશે. ખોટા કોક જ છે, વધુ પડતા હારા જાય આવ્યા. એટલે મણ ઘઉં હોય એમાં 100 ગ્રામ કાંકરા હોય, તો સત્સંગમાં કદાચ 100 ગ્રામ ખોટા હોય મણમાંથી, પણ પેલામાં તો ગોતવા પડે એવા હાચા. કોણ કોને કે હાચું બોલજો. બધાય નશામાં જ છે. બધાય કોઈ કાય મેં મગન, કોઈ વાય મેં મગન, તુલસી जिसको जैसी लागी. એટલે મારા બાપ અહીં આવશો તો ગુરુનો સંત છે, સંતોનો સંત છે, ભક્તોનો સંત છે, આરા શબ્દોનો સંત છે. અને આ આવડે લગભગ મોઢા તો નહીં જ ચડેલા હોય. નકર ત્યાં તમે જોજો મોઢા મતલબ નહીં હોય તો મોઢા ચડાવી દેજે. આવું ચડાવો, બહુ ચડાવો, ભાઈમાં મોઢા ચડાવતા હોય. કારણ કે મતલબ નથી એકબીજાનો તો મોઢા ચડાવશે. આ મતલબ નથી એટલે આ બધા એના મોઢા મલકાય. તો આ બધા એના મોઢા મલકાય. એટલે સ્વતંત્ર બનવું હોય કર્મમાંથી ને તો ધર્મનો પગ, ધર્મને તારણ કરો. જો તારે આપણે સ્વતંત્રતાનો રાષ્ટ્રધ્વજ બધે ફરકાતો, ઘર ઘર તિરંગા કહી, એસીનું પ્રતીક છે સ્વતંત્રતાનું. તો આપણે ધર્મનો ધ્વજ ફરકાવો હોય તો સ્વતંત્ર તો બનવું જ પડશે ને મારા. અને સ્વતંત્ર બન્યા એના ધર્મ ધ્વજ ફરકી રહ્યા. હજારે ઉગારામનો ધર્મ ધ્વજ ફરકી રહ્યો. તો જે મહાપુરુષોએ ધર્મમાં પૂરેપૂરા જે
જેને માથા હોમી દીધા, આખા જીવન હોમી ગયા, જે ધર્મ સ્વરૂપ બની ગયા, એના ધર્મ ધ્વજ પરકી ગયા, એના પરકી ગયા. એટલે બહુ આળસ પ્રમાદ નહીં કરવો અને બહુ પાછળ મત્યાનો સંગ ના કરતા. કહેવાતા સત્સંગી નહીં, બની ગયેલા હોવા જોઈએ સત્સંગી, બની ગયેલા. લાડવો ગળ્યો ખરો પણ એનો પોતાનું ગળપણ નથી. એને પાણીમાં નાખો તો મોરો પગ થઈ જાય, ગળપણ થતું રહે પાણી. પણ હાકરને ગમે એમ નાખો તો ગળપણ જ હોય એમાં, કારણ કે ગળપણ પોતાનું. એમ હાચા સત્સંગીનો સંગ કરાય, બની બેઠેલા નહીં. સત્સંગની સાપ ઊભી નથી કરવાની, સત્સંગી જીવન બનાવવાનું. સમજાવ, ધોળા લુગડા નહીં પહેરો તો એ ચાલશે, બધા મેઘો ચપ્પો નહીં પહેરો તો એ ચાલશે. પેન્ટ બુશર્ટ પહેરો, ઇન્સર્ટ કરો, તમને ફાવે હો. તમને હોના પૈસા હોય તો હોનાના દોરા પહેરો, હોનાના મુગટ પહેરો, તમને તો ખાઓ હારાવાના બધું કરો, પણ ભજન કરો, સત્સંગ કરો. બાકી સત્સંગ નહીં કરો ને આ બધા વાના હશે તો 84 નો તમારો રસ્તો પકડી લેવાનો. એ તમારે નહીં જવાય તો જમણા દૂધ લઈ જશે તમને. માનવ ખોટા કર્મ કરે તો એને જવું હોય છે જેલમાં, કપિલા પરાણે લઈ જાય મારી મારી. એમ 84 માં કોઈ જવું નથી પણ લઈ જશે મારી મારી. એટલે એમાં ના જવું હોય તો ઠાવકા થઈને રહ્યો બસ. અને આપણા પરિવારમાં, સત્સંગમાં, ધર્મમાં, આપણા પરમાત્મામાં, સત્સંગમાં, આપણા ધર્મમાં, આપણા જીવનમાં કોણ આવે? આપણા હોય તો હાલશે, બીજા તો હાલશે જ નહીં. એટલે પરિપૂર્ણ સત્સંગ કરવું હોય, પરિપૂર્ણ જીવન જીવવું હોય આછો, તો આપણામાં સુદામા હાલી ગયો. સુદામા પાસે છે ડિગ્રી હતી, હાથું બધું. ગરીબ બ્રાહ્મણ, એટલે ગરીબ મેં ગરીબ બ્રાહ્મણ હતો સુદામા. ગરીબ મેં ગરીબ, હાવ અશક્ત શરીર. જો શરીર કેવું હતું, પહાડા ઘણા એવું શરીર હતું સુદામા. પછી પહેરવાનું પોતળી એ પાછી અત્તર ટીકરાવાની. ત્યાં જણ ગાગવા જાય તો પોસો ઉખાડો રહી જાય, એવું હતું ને જીવન સુદામા. ગરીબી આંટો મારી દેતી, પણ સત્સંગમાં આવી જાય ના આવી જાય, ધર્મમાં આવી જાય. ગુણિકા હતી, કર્મે ગુણિકા હતી, પણ આ બાજુ આવી જઈ તો શીર સતી બની ગઈ. વાલીઓ લૂંટાળો હતો પણ આપણામાં આવી ગયો તો મહાન ઋષિ કહેવાના, રામના ગુરુ કહેવાય. અને રામના અવતાર લીલા ભગવાને કરીને એ પહેલા તો એને પહેલા લખ્યું, એ પ્રમાણે ભગવાનને ભજવવું પડ્યું. જો ભગત જ લખાય એ પ્રમાણે ભગવાનને નાચવું પડે. આવા એક ને અનેક દાખલા, અનેક દાખલા. જો ભગત હાથર આ ભગવાનના બિહામણું રૂપ ક્યારે લેવું પડે? નરસિંહ રૂપ પેલા હાથર જ ના, ભગત હાથર જ ના. કેવું રૂપ લીધું? લ્યો, સહી ના જોઈ એવું રૂપ લેવું પડ્યું. અડધું કે સિંહનું, અડધું માણસ, એવું ભયાનક રૂપ થાય. એમ ભક્તો માટે ભગવાનના અનેક રૂપ લેવા પડે, અનેક રૂપ. જે લક્ષ્મીનો લાડો હતો, 14 ભુવનનો નાથ, પેલા નાભા ભગતની સાપડી સાધવા મજૂર બની જતો રહ્યો. નરસિંહ મહેતા માટે વહુ બની ગયા, બાઈની બની ગયા પાણી પાવાની. આવા તો એક ને અનેક. પેલા સેના ભગત હાથર નાઈ બન્યા, દાઢી કરવા ગયા. ભગવાને પોતાના બિરુદનો એક બાજુ મૂકી દીધું, ભગતના બિરુદને રાખવા, પદ રાખવા, પોતાના બાનાની પદ રાખવા માટે ભગવાનનો અનેકવિધ રૂપ લેવા પડ્યા. નકર હતો અરૂપી રૂપ કેટલા લેવા પડે બાનાની પદ માટે. ધર્મ એ બાનું છે, યાદ રાખજો. ધર્મ બાનું છે. આ નામ છે, વચન છે બાનું. હવે બાના કાઢતા નહીં, બાનું ઉજાગર કરજો મારા. આપણે બાના કાઢી, બાપા અમારા આમ હતો, બાપા અમારા કેમ હતો.
આ બાપો કદાચ સ્વીકાર લે, પણ ઉપરલ્યા બાપાના કેમેરા તમને બનાવ્યા પેલાના એને કેવી રીતે બનાવ્યો? આ તો જેને તમને બનાવ્યો માતાના ઉદરમાં કોઈ નતું, તારે એને લોસા આ બધા વળગાડ્યા, એને ખબર નહીં કે આ કેવો ભાઈ. હા, મહાપુરુષો તો તૈયાર, જે જગતમાં આયા મહાપુરુષો દેહમાં આયા એને તો છૂટા હાથ જ મૂકી દે, બધા એને સ્વીકાર્યા. પણ ઉપરવાળો અમે સહી તો કરી, પણ તમારા ખાતામાં ક્યાંથી મળી? તમે ચેક લખીને આવ્યો અમને, અમે બેંકના મેનેજર અમે સહી એ કરતી હતી, પણ તમારા ખાતામાં નહીં પડ્યું હોય તો બેંક કેવી કામ? કેટલું આપે? સાચું ભજન મૂકવું પડશે, રેણી મૂકવી પડશે. ભજનની રેણીની આમાં કિંમતો છે. આ જેટલા મહાપુરુષોના કુદરતે કામ કર્યા એ રેણીના રખવાડા હતા. રેણી હતી બધાય, ખાલી ક્યાંની નથી, ખાલી બોલતા આવડ્યું નતું, રેણીમાં રહેતા. અને જો અયોધ્યાનો રાજા અને કાશીમાં વેચાઈ ગયો, હરાજી એને પોતાને કહેવી પડી, આ હું સામે છું, મારી હરાજી કરો. ઘઉં જ ખબર નહીં, ઘઉંની હરાજી કરો, સોનાની કદાચ હરાજી કરો, મકાનની હરાજી કરો, પણ આ બધી બચારી જળ વસ્તુ છે. હવે તો પેલો રાજા ચેતન આકાશ, એ વખતનો રાજા કહેવાય હરિચંદ્ર. હવે એને પોતાને સ્વીકારવી પડી મારી હરાજી. હું એકલો નહીં, મારા ભેગા મારા ઘરના મારો દીકરો. આ રત્નો કહેવાય, અમૂર્ત રત્નો કુદરતના, એની હરાજી થઈ વિચાર. એટલે મારા બાપ બધું હરાજ કરવું પડે તો ભલે કરવું પડે, પણ નામના આવાજ રાખજો. આ બાનું આવાજ રાખજો, બાના ખોટ ના. હવે પેલા વિશ્વામિત્ર ઘડીએ ઘડીએ કે કહી દે કે મેં કીધું એ ખોટું, વાત પૂરી થઈ જતી. હા, ખાલી એક વખત છણકીને કહી દીધું, રાજા થતા જા નથી આવું કીધા. લંગોટા ખાલી કહી દીધો તો પૂરું થઈ ગયું. ક્યાં વિચારવાનું હતું? કઈ કરો એક બાનું બસ પોતાનું બોલેલું પારવા માટે જો વેચાઈ ગયું હોય તો ગુરુના બાનાની પત્ની તો કિંમત કેવડી મોટી. એના મોઢેથી બોલાય? પેલાને કીધું તું બીજું બોલ, બીજું બોલ. પેલા જ ના કે ના બીજું નહીં બોલાય. મારા ગુરુએ જે મને નામ આપ્યું એ બોલવાને લીધું એ લીધું, હવે મૂકવાનું નથી. જો બીજું બોલવું નથી, લીધું એ મૂકવું નથી. એના માટે પહેલા જ માટે છે કે કસોટી રહી. આપણે પેલા હીરાના પ્યાલ પાડે એટલે પેલા હીરા કરતા એને ખબર છે કેટલો એને હરાણે. હા, તારે એને પ્યાલ પડે. હવે એ તો જળ આ પ્યાલાતના પ્યાલ પડ્યા. સાચું બોલજો. એને ડુંગરમાંથી દળતો કર્યો, પાણીમાં નાખ્યો, અગ્નિમાં પાડ્યો. આ બધા પ્યાલ જ પાડે જ મારા બાપ. તારા અત્યારે એની ચડકાટ છે ને, અત્યારે જો આપણે એને યાદ કરી નકર ત્યાં 5-25 આપણા હાથર મૂકી ગયા. પણ છતાંય એનો નેઠો બંધાય ભજનમાં. પહેલા જે લીધા પછી મૂક્યું નહીં, બાનું લજવ્યું નહીં. અને બાનું ના લજવું ને એના માટે કુદરતનો અવતાર લેવા. પાંડવો માટે તો અવતાર લીધો નહીં, આખી લીલામાં ભેગો ને ભેગો રહ્યો. જ્યાં પાંડવો ગયા ત્યાં ભગવાને ગયો. ના કે ભગવાનનો થોડો વનવાસ હતો. હાથું હોય ભગવાનનો શું લેવા દેવા? હાથું હોય આ જગત માટે ઠાકર થઈને બેસી ગયો, દ્વારકા થઈને કઈ લેવા દેવા કરવી જગત હાલે. ઠાકર થઈને બેસી ગયો, માનો તો ભલે, ના માનો તો ભલે, એ શું લેવા દેવા? અને પેલા પાંડવ હતા ધોળી જાય. આખા જગતનો ઠાકર પાંડવો માટે એની પ્રતિજ્ઞા એવી તોડી નાખી. લો ભગવાન એવાય જ નાખો. પોતાના ભક્તના, પોતાના બાનાના વિરોધ માટે ભગવાને હથિયાર નતા લેવાના, હાથમાં લેવા પડ્યા. ન કે તો અકર્તા હતો ને કરતામાં આવી દીધો. આ ભગવાન આવો સ્મારક. જો ભક્ત અકર્તા બની જાય તો ભગવાન કે હું આત્મા કરતા, હથિયાર હું. પણ આપણે એવા બધા ભગત છીએ
કે આપણા થાય ત્યાં સુધી તો આપણા કૂટી જ લેવો બધા કાટલા, પછી છેલ્લે ભરી લઈ પછી ભગવાન પાસે લઈ. એટલે પાંચાળીના ચાલુ ચીર રણ થયું. પાંચાળી એટલે 5 તત્વના દેહમાં રહેલી વૃત્તિ એ પાંચાળી. હવે એની એ જો પાંચાળી ભગવાનમાં નામમાં વળી જાય છઠ્ઠી સુરતા, તો પછી કૃષ્ણ બની જાય. જો કૃષ્ણ પરથી નામ એનું કૃષ્ણ પડી દો. એટલે હવે 5 જે પાંડવો હતા એના સંબંધે બધા દાદા અને જે કંઈ હતા એ ટૂંકમાં મોટા યોદ્ધા હતા. બધાએ હામી નજર નહોતી, પણ ક્યાંયથી એને મદદ મળી નહીં. ચીરહરણ ચાલુ રહ્યું. જ્યાં નામમાં દ્રષ્ટિ કરી, કૃષ્ણમાં દ્રષ્ટિ કરી, આત્મામાં દ્રષ્ટિ કરી, ધર્મમાં દ્રષ્ટિ કરી, અરે ગુરુમાં દ્રષ્ટિ કરી, આ ચીરહરણ બંધ થઈ ગયું. પેલો થાકી ગયો. એમ તમારા ચાંદેડા ખ્યાતનારા વાતે વાતે અત્યારે ચાંદેડા ખ્યાત સાચું બોલજો. આપણે જો આ ખ્યાતનારા થાકી જાય, આપણે ના થાકી પેલાનું ચાલુ જ છે. પછી જગત ભલક કે આ તો વડલી ગયો ને બદલી ગયો ને, આ તો આમ થઈ ગયો ને તેમ થઈ ગયો ને, આ તો આપણો રહ્યો નથી. ભલે જે કેવું કે જેટલા ચાંદેડા ખેંચવા દે, પણ તમારું ચીરહરણ નહીં થવા દે. બાનાની પત ન રાખવાની, પણ દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? નામમાં. હજુ મેં હમણાં જ વાત કરી, હજુ પાકું કરી લેજો કે આખી રાત જીવોને કલ્પાત કર્યો. એટલા બધા ભગવાનના, એટલો બધો હૃદયથી ગાવા માંડ્યો. ગીરધારી આવવાનું, સાંભળા આવવાનું, વેલેલી વાર કરવાનું, વાલમાં આવવાનું. જેટલાય સંબોધન એની પાસે જેટલો કોષ હતો ને શબ્દ બધો વાપરી નાખ્યો ભગવાનનો બોલાવો. હા તો હવારે હરવાળો અંધાનો અને યાદી આવી ભીમ સાહેબની, ગુરુની. હે ભીમ સાહેબ, તમ વળીએ, હું તો તમારા થકી છું મારા બાપ. વાલો તમે, સાંભળો તમે, ગીતારી તમે. પછી પેલા વણિકનું રૂપ લીધું અને કીધું કે જીવને મને દીકરો આપ્યો એટલે મન આપી દીધું. મન જ ગુરુને આપો તો વણિક બનીને એ તમારા કરજ ચૂકવવા બેઠો. રાજના કરજ એટલા કર્મના કરજ. 80 નહીં, તમારા જેટલા હોય ને 4 યુગના કર્મ હોય તોય આવડો કાપવા બેઠો. પણ મન તો આપો. અને જ્યાં સુધી મન ના આપ્યું ત્યાં સુધી જીવને કબૂલ્યો ને મનનું ના માને મમતા. મન અર્પણ થઈ ગયું. જ્યાં કલ્યાણ સાહેબ આયા અને જ્યાં નેઠો બંધાયો નામમાં, ગુરુમાં, તરત લાગી સોદાજી. હા, લાગી સોદાજી. એટલે મારા બાપ પછી જીવનને કઈ આડું ને ઊભું કઈ કરવું પડ્યું? હજુ બધું પછી તો ગુરુના નામે ગાય બધી વાણી થઈ ગઈ. નાચે એનું કૃત્ય બની જતું હતું. જીવન ખાય બધો પ્રસાદ બની જતો. અત્યારે પ્રસાદ, અત્યારેની સમાજ જે ચડાય બધી પ્રસાદ જ નહીં જીવન. અને જીવને જેટલું ગાયું પછી એ બધી વાણી થઈ દીધો, સંત વાણી થઈ. એટલે સંત વાણીમાં જીવનના બધા ભજનો બોલાય. ભગવાનના બે રૂપ, એક આપણો આત્મા જેને આપણે સ્વરૂપ કહીએ, જે કણ કણમાં રહેલો ભગવાન બધે રહેલો, એ અરૂપ છે ભગવાન. કારણ કે એનો ઓઠું કહો. માનો કે માઇક ના ઓઠે આ માઇક વચ્ચે આવ્યો એટલે ભગવાન આખો ભાવ થઈ ગયો. જેટલું ભગવાનની વચ્ચે આવે બધું ખાઈ લ્યો તો ભગવાન જ છે. જ્યાં જો તાલક નિરંજન અવિનાશી આડું એક બારો. આ દિલની દુર્જાને દૂર કરો તો અંતરમાંથી છે અજવાળો. જો બધાય ભગવાન જો હોય તો માયાનો બાદ કરો. માયા એટલે નામ રૂપ નો ગુણ. આ 3 વાના જેને લાગુ પડે એ માયા. હું માયાને હટાવી ગયું ને એને સીધો વાત એક જ છે ટૂંકમાં, નામ રૂપ ગુરુમાં હમાઈ ગયો. આ જેટલું નામ રૂપ વાળું જગત છે ને એને ગુરુ રૂપમાં મૂકી દો બસ.
તો આનું આ જગત જે મિથ્યા જે બાગડો સમાયાનો એ જ તમને ગુરુ રૂપ થઈને મદદરૂપ થઈ જશે. જે ઠાંભળો હતો ધક તો એ તો માયાનો જ કહેવાય ને. હા, પણ એમે ગુરુ રૂપ પ્રગટ થઈ જજો, થયું કે ના થયું? એમ તમે જ્યાં દ્રષ્ટિ કરો, ગુરુ નક્કી કરી નાખ્યો, બધું ગુરુમાં સમજાય. જેટલું બોલો, જેટલું જોવો, જેટલું સાંભળો, બધું ગુરુમાં સમાઈ ગયો. પણ કાકો બોલો છો એટલી વાત નક્કી થાય ત્યાં તમે ભત્રીજા થઈ ગયા. મામો બોલે એટલે તમે ભાણો થઈ ગયા, અમે ભાણો થઈ ગયા. પણ જો ભગવાન બોલો તો તમે હાથા ભગત છો. બોલે એ બીજો નહીં છે પરમાત્મા પોતે, અજ્ઞાની આંધળો અડગો રહી પોતે. દુકાનમાં બહુ ઉઠલી નહીં કરવી જગતની, એમાં નુકસાન છે આપણને. જેટલો માયાનો સંગ એ બધો ભવાયા જેવો. ભવાયો કોઈથી રાજા ના બન્યો. ભવાયો રાજા બને? અરબ પંચાયતના સભ્ય મેં ના થયા. ચાલુ આ સુધી ભવાયા જે રાજા બન્યા હતા એના મેરલાવાળા એમ કીધું તમે પંચાયતમાં સભ્ય રહે. કારણ કે આખી જિંદગી નાટક જ કર્યા, એના હાથ ક્યાં થવાનું હતું? જે નટાવી આખા નાટકમાં બધાની વહુ બનતી હોય, આદાની હોય, કાલ્પનિક ચિત્રો, કથિત ચિત્રો, એના હાચી વહુ ના થાય અને હાચી વહુ થાય ઘરે હાલે નહીં, ના હાલે. લેવો લગભગ તૂટમ તૂટા થાય તપાસ છે એ લોકોના જીવનમાં, લગભગ તૂટમ તૂટા. કરોડપતિઓ, કબજોપતિઓ, પણ એમના ઘર હાલતા નથી. કારણ કે નાટક જ કરેલા હાથું ક્યાં ખબર નથી. એમ હાથું તો ગુરુના ચરણે આવો તો ખબર પડે હાથું ગુરુ. અત્યાર સુધી તો આપણે જ્યાં સુધી ગુરુને નથી મળ્યા ને ત્યાં સુધી નાટક જ છે. હાથું આપણે હજુ ઓળખ્યું જ નહીં, હાથું જાણ્યું નતું. પેલા કે શહેરોમાં કંઈક સંબંધી કોઈ ગુજરી ગયા ને પેપરમાં વાંચ્યું કે આપણા સંબંધી ગુજરી ગયા. ગામવાળા કે નાનપણથી જતો રહ્યો, પણ આપણો મૂળ તો આપણા કુટુંબનો કહેવાય, ત્રીજી પેઢી આપણો કહેવાય. હવે આવું સાંભળ્યું ભલે આપણને શહેર નથી બતાવ્યું, ઘર નથી બતાવ્યું, વાર તહેવારે આપણને બોલાય નહીં, પણ આમાં તો આપણી ફરજ છે. પેપરમાં વાંચ્યું ને કે હાલો જઈ કે કર કરે. હવે કુદરત ન કરું, જે સોસાયટીમાં રહેતો તો એ જૂના સરનામે ભાઈએ જોયું. એટલે અભણ ગામડા વાળા કે એક હતો ને કે તમે ક્યાં વાંધો કે મેં જોયેલું, હું એના ઘરે જોયેલું કે પેલા સાપામાં કાપલી કોઈ વાંચી નહીં સરનામે, અને જૂના સરનામે જે રહેતો હતો એ ભાઈ લઈ ગયો. હવે એ એવું થયું, આવો કે જે ઘરે ગયા ને જે સોસાયટીમાં એ પેલા લોકોનો ત્રાસ વધી ગયો હતો. લહારા માણસો બધા સોસાયટી ખાલી કરી નાખી. ટૂંકમાં પેલા પાવૈયાનો અડ્ડો એ જમી ગયો. હવે આવડા ગયા એટલે પેલા ગામડાના રિવાજ તો આપણે તો કૂટતા કૂટતા જઈ, અને લગભગ મરી જાય એટલે કૂટવાનું જ હોય. સમજાય? કારણ કે સારું કરી ગયો ક્યાં કૂટવાનું હતું. લગભગ ગમે એવો તમે મોટો આપણા સમાજનો ગમે એવો આગેવાનો હોય, ગમે એનો નાતીલો જાતીલો હોય, લગભગ કૂટવાનો જ હોય. કૂટવાનું કૂટી જ નાખ્યો. આ જગતમાં કૂટે ક્યાં, કર્મમાં કૂટાવા. કારણ કે આ રસ્તે હાલ્યા નહીં, એ બધા લૂંટાઈ ગયા, કૂટે ગયા. એટલે કૂટવા ગયા. પણ પેલું તો 35 વાળું તોડું ટૂંકમાં. આ બે થાપીઓ મારે પેલા 4 માર્યા ફટાફટ મારા બેટા. પણ એમાં જોવાનો એવો રિવાજ હતો કે જે અંગત હોય ને એ ભાઈ હેઠી પડે ને પછી ટોળું રોતું રોતું બેસી જાય, કુટુંબ મટી જાય. પણ પેલા તો થાક નહીં. હવે પેલામાંથી કોઈ ટોળામાંથી કોઈ ભાઈ પડે નહીં હેઠી, એમાં થોડીક શેઠે પાડોશમાં આવેલી બીજા સમાજની ભાઈ હારું કૂટવાનું કે બહુ હાલ્યું કે આ
હું બધાયમાં જોઈ પણ આમનું હારું કૂટવાનું બહુ તકલીફ થાય. ત્યાં આમ જોયું તેમાં એક બે હતી ને મોસને ઉભારી હતી થોડી થોડી પેલા થોભાની એવું. તે જોડે વાળી બેન કે આમ જોત ખરી કેવો અરે આદમી કેવો લાગે. પછી બીજાનો ત્રીજાનો આખું ટોળું એવું જ નહીં બધું પાપે કાઢવું કે પણ તમારા મુવાઓ કેવું જોઈએ કે પણ હમણાં તો ભાવતું તું રોઈ તું મળે હોય દે કીધું અમારો ધંધો જ કૂટવાનો, તમે સામે આવી ગયા, અમે થોડા થાકી, અમારું તો સ્વભાવમાં જ થઈ ગયું કૂટવાનું. તો અને ખરેખર પાવૈયાને બિચારાને કૂટવાનું ગાવ એ ક્યાં જૂઠો, કારણ કે કશામાં નાખવું ના પડે. લ્યો નહીં કહેવાતા નહીં ઘરના નહીં ઘાટના, એટલે પાવૈયા કહેવાય ટૂંકમાં. ભક્તિ વિનાના નર પાવૈયા આમાં મળ્યા નહીં ખારા. પછી ટૂંકાણમાં પછી હાથા ઘરે જઈને કૂટવાનું હોય પણ હાથ જ ના વરણ. ખોટું બહુ કૂટાઈ ગયું, ખોટું એમ કદાચ આપણે સારું બહુ હતું, બહુ ખોટું કૂટવાનું નથી જલ્દી કારણ ધડી ગયું. કારણ કે આપણા આમ સર્વાંગી કહો ને ઉગમ પદમાં મોટો ભાગ યુવા વર્ગ છે. યુવા વર્ગ અને આ લોકો પકડી પાડે ને મૂકે નહીં. યુવાનોના જો બગાડવા હોય, ખોટા રસ્તે ચડવા હોય તો યુવાનો ખોટા રસ્તે ચડે ને તોય હગા બાપનું ના માને, અને સાચા રસ્તે આવડા ચડી જાય ને તોય પોતાના બાપનું ના માને. અને જોઈ લો નાનો બાળક પહેલા હાવ નાનો બાળ મેરા હાવ નાની ઉંમરમાં ભક્તિ કરે, કોઈનું ના માને. અને ખરેખર જવાનીનું રરેલું વહેલું આપણે પરોડિયાનું દરેલું, જવાનીનું રરેલું. ખરેખર આજી કમાણી કરવી હોય ને અત્યારે જેટલી તમે પકડ કરી શકો ને વસ્તુમાં એટલી ગેરપણમાં નહીં કરી શકો. કારણ કે સાથરૂપ નહીં થાય, તમારું શરીર સાથરૂપ નહીં હોય. કારણ કે બુદ્ધિ એ દખે સડી રહી છે ત્યાં સુધી કેટલાય માયાના મય જેટલાય મેં એક પતરા ભર્યા હોય, કોયડા હોય મેં કોયડા ઉકેલતા વાર લાગે. સબરીને ભગવાન મળ્યા હતા ગેરપણમાં, સબરી મને કે રામ મળ્યા, પણ એનો ઇતિહાસ તપાવો. એની જે તપસ્યા હતી ને નાનપણથી જ હતી. ભલા આંબો 5 વર્ષે પાક પણ કેરી પાક ટૂંકમાં, એમ સબરી પાકી ખરી પણ એની ખેર નાનપણથી હતી, બચપણથી. અને આ બધાના લગભગના ઇતિહાસ તપાસો તો પૂર્વના હોય બધા, સીધા નવા આઈ નથી આમાં પડતા. પ્રીતુ છે પૂરવની રે નવ્યું નથી ના. પહેલા તો રેણી ગુરુને મળ્યા પછી રેણી પાડવા મર્યાદા. હું કાયમ દાખલો આવું, જે દીકરી હારે જાય ને પછી જ બધી મર્યાદા લાગે, પછી જ મર્યાદા. ત્યાં તો મા બાપ લાડ કરાવતા હોય ને દીકરીમાં, એને દીકરા તુલ્ય માનતા એ હાહુ બધી વહુનો દીકરો માન હાથો માન. એટલે મારા બાપ દીકરા તુલ્ય, દીકરી દીકરા એક મા બાપના ઘરે હોય. પણ સાસરીમાં જાય એટલે એના થઈ જવું પડે. અને જો એક વખત એ જીતી લ્યો, પોતાના વર્ણ જીતી લ્યો તો ઘર તમારું. વર્ણ જ જીતવાનો. હાવ વારે કદાચ નહીં બને ન ખાઈ રહેજો, હારા જોડે નહીં બને, પણ વર હારે ના બને તો જેની હારે આપણને જોડાણ થયું કે આ આપણે અમે અમારા ગુરુની અંદર બધામાં મોટા મોટા પુરુષો આવે, બધા હારા હારા માણસો આવે. અમારા ગુરુ ઠીક પેલા આવે જબર આવો, બાયુના બીજાના ઘરવાળા હારા લાગે. હવે એટલા જ પોતાના ઘરવાળામાં પ્રીતિ કરે તો કે હો વર આની વારે અને આની હારે તમે જે હથેવાળો માંડ્યો ને એ જગ જાહેર વાત છે. અહીંયા મોઢા અંતાડવાના નથી. એ લાગી પ્રીતુ નહીં રે
એટલે મારા બાપ, જે પોતાનું છે આપનું એ જ આપણું. બીજાનું આપણું નહીં થાય અને બીજાના આપણે નહીં થાય. એટલે મારા બાપ, અસલ કોપી અને ઝેરોક્ષમાં બેમાં ફેર ના હોય. ફેર હોય ને મારા, અસલ હોનું અને ગલેડ વાળામાં ફેર ના હોય. એમ આપણા માટે એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામની નિશાન. આ સદભક્તિની નિશાની હતી. આ કમાણી કરવી હોય એના માટે. ગુરુ તે બસ ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ. ઉગારામ બાપા, હિરસાગર બાપા, બેની વચ્ચે લગભગ 20-25 વર્ષનો ફેર હતો. છતાંય ઉગારામ બાપાની મર્યાદા, અમે એમ કંઈક શિષ્ય હોય ને તો ઉગારામ જેવા હોય. શિષ્ય હોય તો લાભુ દાદા જેવા હોય. તો શિષ્ય હોવા જોઈએ. શિષ્યત્વ વગર ગુરુ તત્વ કેવી પ્રગટ થાય છે? શિષ્યત્વ એટલે શૂન્ય અને ગુરુ તત્વ એટલે પૂર્ણ એકડો. એકડાથી આગળ હાલવા. અને એકડો જેની આગળ લાગ્યો એની કિંમત પાણી. આ 10મી ભક્તિ આપણી. બધી ભક્તિઓની ઉપર જવું હોય તો એ ગુરુના નામનો એકડો આગળ કરી દેજો અને આપણે શું થઈ જજો, હું કઈ નથી. લાભુ દાદાએ શું કીધું? હું કઈ નહીં, મારા ગુરુ સર્વસ્વ. ઉગારામે કીધું હું કઈ નહીં, મારો ઈર્ષા કરું છું. આ પ્રતાપ બધો એનો. એમ જે મહાપુરુષો રહી ગયા એનું જોજો, એની આંગળી જોઈજો, અંગુલીને છે એના ગુરુ તરફ. એના અમારા પોતાના જીવનની વાત કરું, હૃદયથી વાત કરું, હકીકત કહું. અમને ભોજા બાપા મળ્યા પછી જે બધાયનો જેમ પેલી મધમાખી બધાયમાંથી લઈ આવો ને રસલા, બધાયમાં રસ, એમ સ્વામી બાપાએ આખા જેટલી પરંપરા હાલ બધાયનો નિશોડ લઈને આવેલા અને મને એક જ આજ્ઞા કરી કે ભોજો બાપા રાત કે તો રાત ને દાડો કે દાડો. આનો સત્ય માનવાનું. પછી હાથનું ખોટું બધું સમજાઈ દેશે. પેલું આ નક્કી કર, નકર એ પેલા ઘંટડી બધું વાગી ગયું હતું. સંકારા બધું થઈ ગયું. વાણી એટલી બધી આવી ગઈ હતી ટૂંકમાં. સમજાય મારી વાત? પણ એને કીધું કે આ બધું મૂકો, બેઠો થાવ, નીકળો. આમ હાવ પછી બધું કરતા પણ જ નીકળી ગયું હતું દેહમાંથી. ઊભું થવાની ઈચ્છા નહીં, ખાવાની ઈચ્છા નહીં, અરે શ્વાસ લેવાની ઈચ્છા નથી થતી. શ્વાસ મૂક્યો તો લેવો કે નથી લેવો એ નહીં. હવે એવી સ્થિતિમાં સ્વામી બાપાએ કીધું. પછી તો આવ ગાંડા થઈ જઈને ભાઈ, કારણ કે નિસોડ આખો મળી ગયો આપણને. આના થકી આપણે, આના થકી આપણી શોભામાં અને એને રીઝવી નાખ્યા ગુરુને. તો આજ આનંદ કરી. અત્યારે જે મને આ પ્રેમ મળે તમારા બધાનો એ મારા ગુરુની કૃપા. નકર છોકરા હગા હોય ને, છોકરા ગમે એટલી મિલકત હોય બાપની, એ મિલકતના હગા હોય, બાપના હગા નહીં હોય. ગમે સ્ત્રી હોય એ ધણીની મિલકત ન વરી હોય, ધણી નથી વરી હોતી. એટલા મારા આ જગતની રીત જ એવી, સ્વાર્થ ઉપર જગતનું મંડાણ છે. આ તો આમાં આવ્યા પછી આપણને ખબર પડી કે આનો સાચો પ્રેમ કોને કહેવાય, પરમાર્થ કોને કહેવાય. આ પરમાત્મા રસ્તે ડગલા તો મૂકો મારા બાપ, મૂકો. ડગલે ડગલે આનંદ 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 ઉત્સવ થાય. અને અત્યારે અમે જ્યાં જતા ઉત્સવ ભલે 5-25 મળી પણ આનંદ નહીં. દુબાકા માનતા જ્યાં નકર અમુક માણસ જ્યાં જાય ત્યાં રોધડા કરવા જે પછી રોન આયા ફેરા હમણાં આવી ગયા કામાનો ફૂટ્યો, આપણને હક નહીં લેવા દે કે પ્રસાદી લઈ લો તમે જસીબન. એટલે કામાના કુટ્યા આવવાના કર્મના જીવ
એ હક લે નહીં કે આપણને લેવાના. આ તો સંતોથી આપણને આનંદ પ્રાપ્ત થાય કે ધર્મ લઈને આવ્યા, ઈશ્વર લઈને આવ્યા. અને ઈશ્વરમાં સાચો આનંદ છે. માયા તો રમકડા. છોકરાના આનંદનું ઘર એની માં, બીજા તો ઘોઘરા કકડાવાના રમકડા. એમ આપણા મન માટે સાચો આનંદ ઈશ્વરનો, નામનો, ગુરુનો, સંતોનો, સત્સંગનો, ધર્મનો. કર્મ તો થકવી જશે, થકી દેજો. 1 કરોડ રૂપિયા રોજના હાલ પડ્યા તમારા ભુવન નહીં. બીજો દાડો 2 કરોડ, ત્રીજો દાડો 4 કરોડ, ચોથા દાડે 5 કરોડ. કશું ખાવા પીવાનું નહીં તમારે, બસ એક કામ કર્યા જ કરો છો. શું કરશો? પૈસા રહી જશે ને તમે જે હાલ હોતા જશે. આ શરીર જતું રહે પછી શું કામ? એક માણાના રાજાએ છૂટાલી કે આ સુરત હાથમાં તો આમથી જેટલું હાલ ને એટલી તારી જમીન રાજમાંથી. ખરેખર ત્યારે જે પહોંચ્યો ને તારા હાડા થઈને ડગલા જમીન હાલી જાય. કારણ કે શરીર એ ના રહ્યું અને શરીર નકામું થઈ ગયું હતું. આવ કામ કરે શું કરવાનું? અને હાડા થઈને હાથ જમીન જોઈ છે. હવે આજ હાડા થઈને હાથમાં એવડો એ સ તો જેટલી કમાણી કરવી તે આકાશ જેવી 14 બ્રહ્માંડની કમાણી તમે કરી શકશો. એવડો તો પછી આ શરીરનું કોઈ કામ, કોઈ કામ, કોઈ કામ. એટલે મારા કમાણી કરવી હોય, આચું જીવન જીવવું હોય, આચો આનંદ કરી લેવો હોય, આથી સમજણ પ્રાપ્ત કરવી હોય, સત્સંગ કરો, સંતોનું સમાગમ કરો, તો મોક્ષ મુક્તિ માગવાની નહીં રહે, તમારા જીવનમાં દેખાય. મુક્ત દશા, મુક્તિ નામની કોઈ વસ્તુ નથી. મુક્ત તો દશા. આનંદ નામનો કોઈ પદાર્થ નથી. આનંદ તો તમને આયા પછી અમથો. પેલા ગાડાને મગજ જાય તો નહીં આનંદ. અને આપણે ડાયા થઈને આનંદ દેવો હોય. મગજ જાય પછી શું કરવાનું? પછી જગત જીવવા નહીં જાય ને ગાંડા બિચારા. હજુ ભૂંડિયાને હમણાં ના કીધું, ભૂંડિયાને ગાદામાં આનંદ આવવામાં. પણ એ 4 દિવસની ચાંદની મારા બાબતે જગત જીવન. એટલો મહાપુરુષો કે મનુષ્ય દેહમાં ધોકો મટાડવો હોય તો મનનો ધોકો મટાડવો. આંટી મટાડવી હોય, આંટી ઉકેલવી હોય. જો તમારે સ્વતંત્ર બનવું હોય તો ગુરુમાં ધ્યાન દો, ધ્યાન દો, લખવા રાખો. હમણાં મેં આવતા વખતે એક શબ્દ કીધો, જોકે પેલા આમના ગણવા જ કરી 60 ઉપર નહીં થયા હોય ત્યાં નાનજીભાઈ કે 100 ઉપર થઈ જાય. મેં ખાનારા થાય બાકી 70માં 60 જ હોય. મોદી મહિને 3000 ખાતામાં નાખા આપણા, 2000 3000. તો આપણે ના પાડી એમ થાય 15 દાડે નાખેલા સારું થાય ને. સાચું આ લગ્નમાં રોજે નોતરા ચડી જાય નહીં કે કાલ કોના કઈ નાચું પડે. આ સત્સંગ ખાલી આપણે એક વધ્યા એ જન્મ દિવસના. કયો જન્મ દિવસ? ગુરુ ચરણમાં. ગુરુ ચરણમાં જીવ જન્મ્યો ને એ કોઈ દી મળતો નથી. અને માના પેટે જન્મેલા કોઈ દી જીવતા નથી. અને ઘણા તો જીવતા મરેલા જેવા નથી દેખાતા. એના જીવનમાં કઈ વસપસ હોતા નથી. રોદડા સિવાય શું હોય જીવનમાં? તપાસ તો કરી. તમે આજુબાજુ તપાસ કરજો. આપણે સુખ કહીએ પણ તમને જે સુખિયા દેખાતા હોય ને એનો એક દાડો લેજો તો ખરા કે કેવું એનો સુખ છે, કેવું સુખ નથી. સુખની વાતો કરવાથી સુખ નાય જાય. સુખ તો પોતાના આત્મામાં, સમજણમાં સુખ છે. સમજણમાં અહીં આવશે જો ગુરુની સમજણ પકડી દેશે, આ ધર્મની આ શાન સમજાઈ જશે તો તમારાથી સુખ્યો કદાચ કોઈ નહીં હોય.
મેં ક્યાંક એક સત્સંગમાં વાત કરી હતી કે આખા જગતનો બાદશાહ રાજા, આખો મોટામાં મોટો માના રાજા, આખા જગતનો મહારાજાથી રાજ મહારાજા, એને જે સુખ પ્રાપ્ત થાય એના કરતા વધુ સુખ તો પેલા ગંધર્વોને મળે. ગંધર્વ એટલે કોણ ખબર? જે દેવતાના દરબારમાં વાજિંત્ર વગાડે ને, આદોકણ તબલા, આ બધા મજીરા, એને ગંધર્વો કહેવાય. એ વિદ્યા ગંધર્વ વિદ્યા કહેવાય. હવે એને એટલું બધું સુખ મળે હતો, રાજા કરતા વધુ એને મળે. હવે એનાથી 1000 ગણું સુખ દેવતાઓને પ્રાપ્ત થાય. દેવોને આ બધા આપણે દેવ પાસે જઈએ ને, હવે એ બધાય દેવ, દેવ લગભગ આપણે ગાંડા કરી નાખ્યા, દેવને ગાંડા કરી નાખ્યા. 10 લાખ લાખ પડાવવાની વાતો હતી દેવને. 10 રૂપિયાની માનતા, લાખની માંગણી થતું બધું. દેવ હારા રેક રે, અહીંયા રેક ના રે. તમારે એક માણસ આ નરસિંહ બાબાને પૈસા આયા માનો, પછી હગાવાલા નકરા આયા માંગ માંગ કરે તો રાતે સવારમાં વહેલા ઉઠો, જાણો બદલી નાખ્યા તો નકરા માંગ નાખતા. આ દેવ દેવ રે ખરા હાથું બોલજો તાન કરે. કમાણી ખોવાય એટલે એવડા બિચારા પ્રાર્થના કરે દેવ. આ દેવ રે ને એમને પ્રાર્થના કરે કે એમને સૂક્ષ્મ શરીર, એના સ્થૂળ શરીર નથી દેવના, સૂક્ષ્મ શરીર. એવડા એમને કે બાબા ભગવાનને પ્રાર્થના કરો ને અમારા વતી, કે આપણે કઈ કેમ કે અમને તમારા જેવા મનુષ્ય બનાવો, બે આપો મનુષ્યનો, અને કોઈ એવા સારા સદગુરુ મળી જાય તો અમે કંઈક કમાણી કરી. આ તો ખોવાના ધંધા, આ બધી ખોવાની દુકાનો દેવતાની. એના કરતા દેવ બન્યા કરતા ગુરુના ચરણનો દાસ બનાય. દાસ એ કમાણી કરે, પેલા ખોવા બેઠા બેઠા કમાય. હજાર ગણું સુખ દેવતાનો પ્રાપ્ત. દેવ કરતા 1000 ગણું સુખ ઇન્દ્રનો પ્રાપ્ત થાય. કારણ કે ઇન્દ્ર દેવનો રાજા, ઇન્દ્ર દેવનો રાજા. 1000 ગણું સુખ ઇન્દ્રને પ્રાપ્ત થાય. ઇન્દ્ર કરતા 1000 ગણું સુખ બ્રહ્માને પ્રાપ્ત થાય. ઇન્દ્ર રાજા ખરો દેવનો, પણ કઈ કરી ના કઈ. કંઈક કરવું હોય તો બ્રહ્માજી હોય તો કરે. બ્રહ્માની સત્તા વગર કઈ બનતો નથી. રજમાંથી મેરુ બનાવો, બ્રહ્માની સત્તા કામ કરે, બ્રહ્મા કરે. જે કઈ કરવાનું કાર્ય આવે બ્રહ્માનું. પછી એનાથી ને 1000 ગણું સુખ વિષ્ણુ ભગવાનના. કારણ કે બ્રહ્માએ બધું ઉત્પન્ન કર્યું, પણ હાચવવાનું ને રાખવું હોય, પોષણ એના આવવાનું. એ પોષણ તો રહેવું હોય ને શું કરવાનું. સુખ તો ઘણા મળે પણ રહેતું નહીં આવે. પાણીના રેલાની વડે આવીને પલાળીને જતું રહેવાનું, જતું રહે. એટલું મારા બાપ વાદળિયા જેવું વાદળા આવો ને અલપાઈ જાય, તલક સાયા જેવા સુખ. એટલે વિષ્ણુ ભગવાનનો બ્રહ્મા કરતા 1000 ગણું, એના કરતા 1000 ગણું સુખ મહાદેવજીનું. એને કામ કેવું લીધું, એને કઈ કરવાનું નહીં, એટલે માથાકૂટ નહીં, ઉપાધિ નહીં. હાચવાનું નહીં, હાચવાનું માથાકૂટ, એને તોડફોડ કે આ નથી રાખ્યા જેવું ટોલતા હોય. આ સંસારમાં શું હોય? હાચું બધું તોડફોડ જ છે ને. પાણીનો ભાગ પાણીમાં, હે આ સંસારમાં શું હોય? હાચું બધું બધું નોખું પાડી દેવાનું. પૃથ્વીનો ભાગ પૃથ્વીમાં, જમીનનો અગ્નિનો ભાગ અગ્નિમાં, આ બધું રખ્યા થઈ જાય ને મને. તોડફોડ ત્યાં કઈ નહીં. એમ ખાલી કરવું હોય તો શિવજી, એને 1000 ગણું સુખ શિવનો. ટૂંકમાં આમ તો એવું કર્મની ભાષામાં અજ્ઞાન મટાડવાનું કામ શિવનું. શિવનું જ્ઞાન સ્વરૂપ કહેવાય, શિવ કલ્યાણ સ્વરૂપ છે. એવું અમે એક સ્તુતિમાં લખેલું, કલ્યાણ સ્વરૂપ છે. એટલે
હવે એ જે શિવને પ્રાપ્ત થાય, સુખે શિવનું પ્રાપ્ત થાય, ભજનનું. શિવ શું કરે? આત્માનું ભજન કરીને પોતાનું, એના પર કોઈ નથી, એ પોતાનું ભજન કરે. હવે એ ભજન આપનાર ગુરુનું શું કેવું હોય યાર? નહીં, આવડું મોટું ભજનથી જે શિવ સુખ પ્રાપ્ત થાય બધાથી અધિક, એ ગુરુને તો આપણે એના સુખની તો વાત જ ના કરવાની, એને વાત જ છે. હવે એ ગુરુગણનું સુખ જે શિવને પ્રાપ્ત થાય એ આજ તમને પ્રાપ્ત થાય, જો પકડી પાડો તો. કારણ કે એ ભજનનું સુખ છે, એ ભજન તો તમને મળ્યું હોય, પણ છતાંય આપણા રાંકા વેલા મળતા નથી મનના. કારણ કે આપણને કિંમત સમજાતી નથી, કિંમત સમજાતી. કારણ કે ખોટાના સાચું કઈ, સાચાના ખોટું. અમારા પિયન મમ્મીના વચ્ચે કંઈક બુટી લાયા હતા, એ બીજા બધા બહેનો શું કહે કે ખોટા જેવી, કે ખોટા જેવી. આ તો હોની પાસે જ્ઞાન, હોનીએ કીધું હાચી ખોટું ક્યાં કે અમે બેઠા. સમજાય મારી વાત? અને મારો બગસરાનું એવું સરકાર વાળું હોય, હવે ખોટાને સાચું કહેતા એ ગમો પાછું છે. મેં કીધું હારું, એ તો આવું તો ડબલ જેટલું લેવું એટલું આવે. બુટી કહેતા 4 બુટી આવે તોય વખત પૈસા. બગસરાનું તો એટલું ના આવે, વજન ઉપર આવો ને તો એટલો માણસ આવે. સાચું છે એ આપણે કોઈ કેમ પૂછી કા, પણ એને જ ખબર હતા ખોટાનું. હોનાની પરખ હોની ન હોય, એમ વચનની પરખ, નામની પરખ સંત ન હોય, આપણા ગુરુ ન હોય. આપણે બીજાને શું કર પૂછવું હોય? હાથ પાણી લેતા ના આવડતું, એને દિન પૂછ ગામના અમારા ગુરુએ ભજન આપ્યું, વચન આપ્યું, અને આ વચન 14 લોક તોડો, એ વાત સાચી. હવે એને ક્યાં ખબર શું છોડ? હા, એવા આગળ તો હાથું ખોટું કરાવવા દઈએ આપણે. બગસરા વાય, કારણ કે ગલેડ મારીને સંત બની ગયા, ભગત બની ગયા, ગલેડ વાળા ગુરુ થઈ ગયા હતા. હવે એમની પાસે જાવ પછી હવે એ જ પેઢી, ગુરુની પેઢીથી હેઠો ઉતરી ગયો. હા, એ જ ખોટું પેલો ડુપ્લિકેટ બની ગયો. તમને સાચું ક્યાંથી સમજાય? હાચાની કિંમત હાચા, વાલો વાતો કરે કે હાચાની કિંમત. આઈના પ્રમાણ. જો આપણા ગુરુના આપણી વચ્ચે અંતર ના રહે, માનજો તમારામાં હાથ આવી ગયો, હવે નાખવાનું નથી. તમને ઘડીએ ઘડી આપણે તપાસ કરજો, આપણને દિવસમાં કેટલી વખત ગુરુ યાદ આવો, વાલું હોય યાદ આવો, વાલું હોય યાદ આવો, ઘડીએ ઘડી. તો આપણે તપાસ કરજો કે આપણને ગુરુ વધુ યાદ આવે, બૈરું વધુ યાદ આવે, છોકરાએ વધુ યાદ આવે, તમાકુ વધુ યાદ આવે, બીડી વધુ યાદ આવે, રૂપિયા વધુ યાદ આવે, શું યાદ આવે? તપાસ કરજો બધા. આવો છોકરો યાદ આવે તો તરત એને આમ ફિલિંગ થવું જોઈએ કે મારા ધણીના લઈના છોકરો. એમ કદાચ ઘરમાં કદાચ આપણને સુખ મળ્યું હોય, કદાચ રૂપિયાનું પૈસાનું કોઈ પ્રેમથી બોલાવતું હોય આપણને, કદાચ તો એ માનજો કે આ ગુરુનો પ્રસાદ. કદાચ આપણે તિલક આરતી કરતા હોય તો એ ગુરુનો પ્રસાદ માનજો. કદાચ આપણે હારાના સંગે બેહી શકતા હોય ને, એ ગુરુનો પ્રસાદ, એ ગુરુનો પ્રસાદ. આપણે ક્યાં હતા, આપણું મને ક્યાં રખડતું હતું, રઝળતી રાંડ જેવું હતું. હવે એ કંઈક ઠર્યું હોય તો પાછા આપણે પાસે બી આવા ભંગારિયાના ભેગા બેહીને પાછું આપણે એના એ આપણી કિંમત શું કરે? અમારું માનો કે આ ફ્રીજ બગડી જાય, પેલું વોશિંગ મશીન બગડ્યું, તમારા ઘરના ભંગારિયાના હાલત શું હાલત? ભંગારનો ભાવ હાલત એ ફ્રીજનો પેલાનો હાલત. હા, અને આવડા આવત કે ભા આમાં 50 રૂપિયાની દાગીનો નાખો ને તો અમને 5000નો નંગ થઈ જાય. પેલો 50 હાલી જાય. જે દાગીનાથી આખું ફ્રીજ ચાલુ થતું હોય
એ ફ્રીજ પેલો પચામણ લઈ જાય અને એને ખબર નહીં હાજુ થાય એ ઘરે જઈને તોડફોડ જ કરવાનો બિચારો. એટલે પચા આવે એને ક્યાં ખબર કે આમાં દાગીનો નાખીને ચાલુ કરો. એને જઈને વાહલો જ મારવાનો, તોડફોડ જ કરવાનો. એટલે જેને ખબર નથી એની પાસે મૂલવણી ના કરવી. રવિ સાહેબ શું કે, ના સમજાય સંતના વચના તો ગુરુને પૂછી લેના, લાલ ગુજરી રહી દેજો ગુરુ કમ જ્ઞાની. તો આપણે તો મુક્ત છીએ અને અમુક્ત થયા એટલે બૈરન ઘરે જઈને પાકતા નહીં. અમારા બાપાએ કીધા કે અમે મુક્ત અહીં ના, હું તારું નહીં માનું. બાપને ના કહેતા, માને ના કહેતા, અમે હવે મુક્ત છીએ. 15મી ઓગસ્ટ બાપાએ એમને હવે મુક્ત કરી દીધા. દેશ તો મુક્ત થઈ ગયો. મનને મુક્ત કરવાનું. શરીર તો હંમેશા કર્તવ્યથી બંધાયેલું છે. જે કર્તવ્ય આપ્યા આપણા સંસારીના એ કર્તવ્ય કરજો. બાવા કરતા સારું હમ. જે બાવા થઈ ગયા ને એ ઓશીના કર્મ લઈને બેઠા વ્યાજવા. એને તો વ્યાજે ભરવું પડે. ત્યાં ઘરની મૂડી હાથોમાં ખબર આ બધું ઓશીનું નાનું મળ્યું. મા બાપ કુટુંબ પરિવાર એકબીજાના નેમના સંબંધા ભાવે કભાવે જતું કરીને એક મંત્ર ખાસ યાદ રાખજો. ઓમ સોમ તો મનમાં રટવાના, પણ તમારા આ મંત્ર આજથી ખાસ યાદ રાખજો. બનતા સુધી જાતે કરો. અમારા ઘરના બહુ ડખો કરે ને એનું ઠેકાણું ના હોય ને, હું જાતે કહું, જાતે સારું કે નહીં, મેં શું કહેતો. કાં તો જાતે ના આવડતું 10 રૂપિયાનો હોટલમાં જઈને પીવાનું. ખોટો કકરટ ઘરે કરો. શાકમાં ઠેકાણું મોડું ધોરું પડે અમને ખાસ એટલે એને ખબર પડી જાય. ગીતદાણી હિંમતે સુધારજે અને પેલું ક્યાંય હાનિ થઈ જાય. ખાઓ જ ખાઓ, જેવું થાય એવું થાય. છોકરો તમારો વખાપારણ, નોકરો વખાપારણ થાય જ નહીં. બનતા સુધી જાતે કરો, જતું કરો. બહુ કસાયો રાખ્યા નહીં. મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા રાખ્યા નહીં. બીજાના અવગુણ જોઈતો નહીં. અમારા ભોજા બાપા ખાસ કહેતા કે સંત કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, અનુભવ કોને કહેવાય, જે જગતના નિર્દોષ હોય. જગતનો દોષ જ નથી, દોષ જ આપણો. અમારે ગાડી ભટકાણી હતી ને, બાઈકે આવીને ગાડી ભટકાણી, તોય પેલા રોજ પગે લાગતો, તારો વાંક નહીં, આપણા બેના કર્મ ભેગા થયા. અમે 3-4 હોય બાઈકમાં હોય, તારા આવું થાય અને આ જગ્યાએ આયા ભેગા થઈ તો મેળ ખાય. બચારો રોજડું આવીને ભટકાણું, એ કર્મ હતું. રોજડું ભટકાય એને વારું હોય ને એનું જીવન. હા, કર્મ છે બધા, આપણા જ કર્મો નડે. સ્વીકારી લ્યો એટલે હળવા થાય. અમારું રોજડું હાજર થઈ ગયું પણ અમે હાજા ના થયા. કારણ કે કોઈ કે અમારો હાથ, કોઈ કે મારો પગ. આ તો સેવકો હારા હતા, બધા રાજવાળા હતા. નકર આ પગ માનો કે દિનુભાઈનો હોય અને દિલીપભાઈનો આ પગ હોય, આ બેના ના બને તો પગ તો બે મારા હતા. પેલો ઠોકર દિલીપભાઈના પગના. આ દુઆ બોલે ને મારો પગ થાય કે નહીં? હાજર એમ તમે એકબીજા કઈ એકબીજામાં રાગ દેશ કરો તો અમારા વેઠવાનું આવે એટલું યાદ નથી. બધાય તમે અમારા અંગ છો, સમજી ગયા? બધાય તમે અમારા અંગ છો. આમાં કોઈ ગુરુ કોઈના નોખા નથી, કોઈના દેહ નોખા નથી. બધાના પંચભૂતના દેહ, બધાના ગુરુ એક, બધાનો ઈશ્વર એક. કર્મે બધાના હરખાત છે. બધાની આંસુ જો, બધાના કાન સાંભળો. સમજણ ફેરવી નાખવાની જરૂર છે. બનતા સુધી જતું કરવું, જાતે કરવું. અને એકે વાનું આપણું ના થાય, જાતે ના કરવાનું હોય, જતું ના કરવું તો કે જોયા કરો. એમ જગતના જોયા કરો એ તમારું માનવાનું નથી. અને આપણે લગભગ ના માને નથી કહી, આમ કરો તેમ કરો. પછી પેલો કાયો જાય, તું જાણ નહીં, મારે કરવું એ કરવું. તારા બાપુ એમ કહી દે, તમારો છોકરો દારૂ પીવો, ખરો પીવો, આખું કામ પીવો, તું જાણે ડાઈ નો થયો, શું કરી દીધું? હાજર. એના કરતા જોયા કરો.
જોયા કરો, જોયેલા કર્મ આપણને લાગુ પડતા. અમે મોલમાં જતા ને આખા મોલમાં, હું નવરો એટલે ડીમાર્ટમાં જઉં કે ગમે ત્યાં જઉં ને, પેલી પેલા સીડી વાળા હતા, એક આંટો માર્યો નવરો હોય તો, અને આખા મોલમાંથી હરુપ લઈને બાંધીને બીજા પાણી, 1 રૂપિયો ના જાય અને આપણો ટાઈમ પાસ થઈ જાય, બધું જોવા મળે. બધું કેટલી વસ્તુ હોય મોલમાં, લેવાનું નહીં, લો તો જ બિલ આવવું પડે. આ દરવાજે પેલા તમારી પાસે ખાલી ઠેલી હોય તો તપાસ કરે શું છે ઠેલી, આપણે કઈ લેવું જ નહીં, બીજું જોયા કરવાનું. જોયા કરો એનું ચૂકવવું નહીં પડે. જતું કરશો એ મેં કઈ માડવાર કરી નાખો, તમે પૈસા કોકના માડી વાળો તો શું સરકાર તમારો પણ ગુનો લગાડશે કે તમે ચમ આના 500 રૂપિયા જતા કર્યા, પેલા તમને ગાળ દીધી, તમે હમું ગાળ કેમ ના દીધી, તમને સરકાર દંડ કરી આપી. જતું કર્યા મેં ઉપરથી લોકો હારા કહે છે, જગત હારું કે ભગવાન તો કે ના દે. હજુ તમે જતું કરજો તો જોનારા જગત છે એ હારા કહે છે, તો ભગવાન તો પહેલેથી એને નથી ખબર પડે, તમારા મનમાં હોય એ ખબર પડે. એ તો હારો કરો એનો તો તરત ક્લિક મારવાની, એ તો ઓટોમેટિક થઈ નિભાય. એટલે મારા બાપ, અને ઘણી વખત જોયેલું ખોટું હોય, નજરે આંચે દેખાય એ નહીં હોતું. ઘણી વખત સાંભળેલું ખોટું હોય, કારણ કે આપણે સાંભળવાના અર્થ ખોટા કર્યા, એનો મતલબ ખોટો કરે, આપણી રીતે કર્યો. પેલો બચારો કઈ કહેતો ને આપણે કઈ માન્યું હોય, કીધું કશું, સમજ્યા કશું, આંખનું કાજર ખાધે કશું. એટલે મારા બાપ, કથા એમાં કે કઈ અને આપણે સમજી કઈ. જો પકડી પાડી રામને પકડી તો રામાયણ ક્યાં, પણ લગભગ રામાયણ સાંભળી રામને પકડતા, અને એટલું જ રામાયણ રે લેવો. તમે સાંભળીને જ રામાયણ આવ્યો હોય, પછી રાવણ લેખ ના રે આજુ. અને આ ગુરુ તમને જે સંભળાવો ને એ અંદર સંભળાવો, અંદર રામ સિવાય કે બોલતું જ રામાયણ જ બહાર. રામે બહાર આવ્યા તો રાવણ થઈ નહીં, અંદર હતો ત્યાં સુધી કઈ રાવણ થઈ નહીં. આ અંદરનો જે રામ છે એને શું રામાયણ હાજુ કરજો, એની સીતા કોણ લઈ જાય હાજુ, રાવણની પદ થઈ જાય પોકત, રાવણી પોકત નહીં રામભાઈ. એટલે મારા બાપ, હવે એક રાવણ હતો તો ફાંફે ચડી જાય, મારા બધું વાનર ભેગા કરવા પડે, રામના કેટલાય દાડા 11 દાડા રહેવું પડી. અને આ તો તમારે 1 લાખ રાવણ ભલો હોય, તમે અંદરના રામને પકડી લો, એકે રાવણ આવવાની તાકાત નહીં. રાવણ એટલે રાને રાખીને વાત કરે, રાને જે વણે બધા રાવણ, અહંકાર એ જ રાવણ. અને જ્યાં જોયું ત્યાં હું છે ને જોવા દઉં. આ જગતમાં શું પેલો કે હું આમ, પેલો કે હું આમ, તમે એક કહો પેલો દોઢો થાય. આ જગતના નિયમ. એટલે જતું કરો અને જાતે કરો. આપણે બીજાની આંખે જોવું હોય તો સાચું ખોટું કાં તો એનો ભરો રાખવો પડે. આંતરા માણસનો તમે જોડે વાળો કે જાતું ને એ ક્યાં આવ્યા કે ફલાણા ભાઈના ઘરે, કે કેવું ઘર, કે જો એ મોટો દરવાજો ભલે ઝાંપડું જ હોય, બહુ મોટો દરવાજો કે મોટો બંગલો, હ એને બિહારે આવ્યો કે મોટો 8 માળનો બંગલો. પેલા ક્યાં તે માનવું પડે, એમ બીજાની આશીર જોઈ છે તો માનવું પડશે. કે બીજાના કાને સાંભળજો, બીજાના કાને, એટલે તમને ખબર નહીં બીજા કે માનો એ બીજાના કાને સાંભળી. કોકે કીધું તમે માન્યું, કોઈ કાચા કાનના કહેવાય, બીજા કોકે કીધું તમને. બીજાના કાને સંભળાય નહીં, બીજાની આંખે જોવાય નહીં, અને બીજો ખાય ધરાય. લ્યો અમને બધાય માનો તમે, હું એ કાંઈ જમી લઉં, તમે બધા ના પહોંચી જાય. ધાર તો ધરાય છે ને આપણે બાપાને, તો આપણે ના ખાઈ ના ચાલે, બાપાને ધરાય જ ના. પેટ અમારા સ્વામી બાપા કહેતા હતા તો ભૂખ લાગે એટલે ખાઈ લેવું, વાત ના જોઈ, પેટ હોવો ન ખા. આત્મા બધા એની એકશે, પેટ થોડું એકશે. ભૂખ લાગે ને ખાઈ લેવાય. એટલે મારા બાપ, આ તો
આત્મા એક છે, ગુરુ એક છે, નામ એક છે. પણ આપણા જેવા જેવા ભે આપણને હાલ્યા કુદરતે પાત્ર પાત્ર જ ભજવવાનું. અને જે પાત્ર ભજવવામાં કાચો પડ્યો એ પાત્ર બની ના આકન પાત્ર બનો નહીં ત્યાં સુધી ગુરુની કૃપા ઉતરે. તમે એક દીકરાના પાત્રમાં બરોબર નથી, એક પતિના પાત્રમાં બરોબર નથી, એક પત્નીના પાત્રમાં બરોબર નથી, એક બાપના પાત્રમાં બરોબર નથી, એક માના પાત્રમાં બરોબર નથી, તો ગુરુને અહીંયા બરોબર કેવી કરી થઈ શકશે તમે? હતું સૌથી કાઢું પાત્ર ગુરુને, અને ગુરુને કયો પાત્ર બન્યો કે આ બધા પાત્ર હરખા કરીને આવે? પેલો મૂળદાસ મહાત્મા માટીના લાડવા બનાવેલા ને એ હાથા થઈ ગયા. પેલા ખેડૂતનો દીકરો હતો ને એ મરી ગયેલો બેઠો થઈ ગયો, તોય ગુરુ ઉપદેશ નતા આવતા. એમ લ્યો કેટલું એનો આત્મા સુધાય છે. ગુરુ ઉપદેશ ના આવ્યો. અને જ્યાં 12 વર્ષે જ્યાં બોધ આપવાની તૈયારી હતી ને આ નક્કી કર્યો કે આ જ બોધ આપવાનો મૂળદાસ. હવે એ દાડે મૂળદાસ ઘરના આયા એના બહાર નહીં, કારણ કે એના ઘરના આરે લગ્ન કરેલા અને મૂકીને આવતો રહેલો. આપણે બધા જાણીએ ને, પેલા લાકડાના કોલસા પાડતા હતા, એમાં તડ અવાજ આવ્યો, બધા જીવ મરતા હતા. એટલે એના બાપને જઈને વાત કરી, બાપા આ બધા જીવ મારીને આપણે પેટ ભરવું તો આપણે બીજો ધંધો ના કરી ગાંડી નાખે એમ પાપ લાગતો હોય છે. એ તો આપણો ધર્મ કહેવાય. આપણે લાકડાના કોલસા ના પાડી તો આપણી કોળ કેવી ચાલે? આપણો ધર્મ થાય. મૂળદાસનો આત્મા માન્યો ને એવું ના આવે. તમે બીજું કે કરો, આને તો પાણી નાખીને ઓલવી નાખ્યું બધું. એનો બાપ કે આ શું કરે? પણ આ એટલા બધા જીવ જો ના બેટા, આ નહીં છૂટા. તો કે હવે આપણે નહીં મેળા નાઠો. હવે પેલો જવાન દીકરો અને બીજું પેલું આનું હતું અને નાઠો ઘરેથી. છોકરા બાપનો ભેગો થવા દે? બાપ તો ગયેલો. 12 વર્ષ સુધી ધોળ કર્યો, બધા કર્મ કર્યો, પ્રાયશ્ચિત ના થયું. છેલ્લે એમ કીધું ગુરુ કરી દો. તો ગુરુના ઘરમાં 12 વર્ષે જ્યારે બોધ આપવાનો થયો ત્યારે એની મા પેલી વહુને લઈને આવી. ખબર પડી કે નાય મૂળદાસ છે. અને કોઈક સંત મળી જાય, કીધું સંતે કે આમાં ભક્તિમાં કોઈ લગ્ન કરેલા ના લગ્ન કરે એમાં ફેર ના હોય. આપણા અવતારો લગ્ન વાળા જ હતા, સંસાર ભક્તિમાં નડતો નથી. એની માનો થોડી તરપત થઈ તો આવડા મોટા સંત મારા દીકરાને મળ્યા ગુરુ, તો લાઈ એની પાસે ગયો. એટલે સવારના પરમાં જ્યાં બોધ હાલવાનો હતો એ જ દાડે વહેલા જ પરોડીએ આ મા દીકરી પહોંચી જાય. કોકને પૂછ્યું કે મારે મળવું ગુરુજીને, મળવું. કે તમે કોણ? કે અમે ન્યાય માગવા આવી. બોલો આ મૂળદાસ છે ને તમારા અહીંના પત્ની હવે એને લગ્ન કરીને એને મોઢું એનું જોયું નથી. હવે મેં સાંભળ્યું બીજા તમારા જેવા સંતોમાં કે સત્સંગમાં, ભજનમાં, ભક્તિમાં, ભગવાનના નામમાં સંસાર આડો આવતો નથી. સ્ત્રી તો સાથ રૂપ અને મારી દીકરી તો જો મદદ થાય તો કયો ને એ સ્વીકાર. ગુરુનો ભીતો જ્યો પછી કે સંત મૂળદાસ છે આ કોણ છો? કે મારા બા છે. પેલા કે બા કે છે એ એને એમ ના કીધું મારી પત્ની બા કે એ છે કે મારાથી ત્યાં છુપાયું જા નથી ઉપદે હાલો. તો એને મનથી ગુરુ માનેલા. એમને મનથી વિચારો, હજુ ગુરુએ નતો સ્વીકાર કર્યો, મનથી માન્યા હતા. અને મોટો આશ્રમ થયો, છોકરા માનતા ફરવા માંડી, કથા સત્સંગ થવા માંડ્યો. ગુરુએ શ્રાપ આપ્યો, જાતે મારાથી ચોરી કરી વિદ્યા કર્મ ભોગવવું પડશે. તેદી કર્મ ભોગ્યું. પેલી દીકરી કૂવામાં પડતી હતી અને મૂળદાસે માથે લીધું. જે મૂળદાસ ભગવાન તરીકે પૂજાતા હતા, ભગવાન તરીકે. હવે એ વખતે મૂળદાસનો ખાહડાનો હાર પહેરાનો ગધાડા ઉપરનો ટકો કરીને આખા રાજમાં ફેર્યો
અને એના રાજની બહાર મોકલી દીધો, એના ગોંડલની બહાર. આપણે આ કથા જાણી, પણ જે એના અનન્ય પ્રેમી હતા, એના ભક્તો હતા, એના સેવકો હતા, શિષ્યો હતા, એને કાંકરી ચાલો કરેલો ભેગો રાજની બીકમાં. હવે એને ખબર કે મારા ગુરુ આટલા બધા શુદ્ધ નૈષ્ટિક છે, છતાંય રાજની બીકમાં એને ગુરુ પર શંકા કરીને કાંકરી ચાલો કર્યો. એટલે મુરદાસ રાડ ઉપાડી જતા હો, પેલા કાંકરી ચાલો કરીને ના ભક્તો જેના કામ કર્યા હતા એવડા. એટલે મુરદાસને ખબર પડી, બધા સંતો ભેગા થયા હતા, કોનો શિષ્ય? એટલે મુરદાસ કે મારા ગુરુ આ. એમના માય તારા ગુરુ કે તો માની. પછી એમના ગુરુનો તેડાયા ટોકમાં. જોકે તો જામ સાહેબના એક ગુરુ હતા, મિલાડીએ બેઠી કરી દીધી. પણ આ બધો મહિમા થયો ને એટલે ખબર પડી. પછી તો નિર્દોષ રાજમાં એ ખબર પડી કે નિર્દોષ આપણે દીકરીએ કબૂલ લીધું બધું. બીજા ખેડે તો સાંભળી જાય, આ બધી કથા. પણ એ મુરદાસના ગુરુએ તો એની કસોટી કરી છે. હું એમ ના માનું હું તારો ગુરુ. ઉપદેશ ત્યારે આવું તને અધિકાર ત્યારે આવું. આ લીમડો કે જે મીઠો થઈ જાય ને તો પછી આને કીધું કે જો મેં હાથા હૃદયથી મેં મારા ગુરુનો તનથી મનથી અને ધનથી, જો મારા ગુરુમાં મેં બીજો ભગવાન સિવાય બીજો કોઈ માન્યો હોય ને તો લીમડો મીઠો ના થતા. જો મેં મારા ગુરુનો ભગવાન માન્યા હાથ હૃદયથી તો આ લીમડો મીઠો થઈ દીધા. ભૂખે લીમડો લીલો સમ થઈ ગયો અને મીઠી લાલ થઈ ગઈ. પછી ને ઉપદેશ આપે ટૂંકમાં પાત્ર બનવું પડે મારો કહેવાનો. પેલી બહેને ખાલી પ્રેમથી ભક્તિ માર્ગ માટે દોડ્યો તો મૂકી તોય ગુરુએ એનો વાત કર્યો. ગંડ તો જુઠ્ઠું પડ્યું, સ્વીકાર તમ ના કરે. નિત્યાનંદ સ્વામી પરબે મહાન યોગી કહેવાય એ વખતના મહાન યોગી. હવે એને કેન્સર થયેલું રાજવી પુરુષો એના શરણાર્થી હતા. પૈસાનું પાણીયારું કરી નાખ્યું. લંડનમાંથી ઇંગ્લેન્ડમાંથી ડોક્ટરો બોલાયા. નિત્યાનંદે ના પાડી, રાજાને કહો આ પાણીયારું પૈસાનું ના કરો, એના કરતાં પરમાર્થ કરો કંઈ. મેં મારા કર્મ છે ને મારા ભોગવવા પડશે. મને હવે સમજણ પડી કે મારા ઘરવાળા હતા ને એને મેં ભેગા રાખ્યા તો ભક્તિમાં વાંધો નહોતો. મેં એનો ત્યાગ કર્યો એટલે મારા ભોગવો કેન્સર ભેગું વિચાર. એવા સંતો આ આપણે વજા બાપા કોઠારિયા 6 મહિના એમને આવા તો ઘણા બધા દાખલા. એટલે ભક્તિ માર્ગમાં પાત્રતા શુદ્ધ કરી હોય. છેલ્લી વાત કરી દઉં, પેલું ઘર સિદ્ધ કરો. ઘરે છોકરા આપણા સટીનું ઠેકાણું ના હોય અને મોટી રાજા મહારાજાની વાતો કરી મેળ ખાય. પેલું ઘર સિદ્ધ કરો. આપણા છોકરા રાકા ના હોવાથી, કોકના આશરે ના હોવાથી. આપણા ઘર પૂરતું જો આપણે ના કરીએ તો ઘર બાંધવાની જરૂર જ ક્યાં? ભલા તો આપણે જે લગ્ન કર્યા 2-5 દીકરા દીકરી એનું પોષણ કરો એ જવાબદારી આપી. એના માટે ભા બાપા ના કરવા જોઈએ. અને ગુરુ વાળાએ તો ખાસ ગુરુના બાળકે ભા બાપા ના કરવાના. સામેથી કેવો છે કામ કરવું તારા વગર તો બરોબર, બાકી આપણે કોઈ નહીં કહેવાનો પાણીનો પાલો પા. આ ગુરુનું પ્રતાપ. આનું નામ ઘર સિદ્ધ કરો. પછી વ્યવહાર સિદ્ધ. આડોશ પાડોશ માર્ગો રાખો, વ્યવહાર પ્રકાર રાખો. બ્રાહ્મણને આલો, જે ગોર માળો હોય એને રાજી કરો. આ સાધુને પાંજરી આવતા ચાલજો મારા નાનું પાડતો. પણ એ વ્યવહાર તહેવાર હાચવીને પછી જ્ઞાન સિદ્ધ. ગુરુએ જ્ઞાન આપ્યું એ જ્ઞાનમાં વૃદ્ધિને વારવાની, સિદ્ધ કરવાની, નિષ્ઠા માનવાની. નિષ્ઠા વગર વૃત્તિ સિદ્ધ થતી, જ્ઞાન સિદ્ધ થતું નથી. જે જ્ઞાન તમે કરો છો એમાં તમારી નિષ્ઠા ના હોય, બીજાની કેવું જ્ઞાન? આ ભગવાન માતામાં વિશ્વાસ ના હોય તો આવનારાનો કેવી વિશ્વાસ?
હવે એ બીજે પાછો જોવરાવા જતો હોય. જે માતાનો ભૂવો હોય અને એ માતા પાસે મૂકીને કે આ મેળીમાંનો ભૂવો આકા વડોદરે ને અહીંયા જાય મેળ ખાય એવડો અહીંયા જતો તો મેં ખાય. એમ ગુરુનો બાળક નિષ્ઠાવાળો હોય. જે ગુરુએ મારા જ્ઞાન આપ્યું, હે ગુરુ મહારાજ તમે મને આપ્યું એ સાચું જ છે, તમે મારા સાચા ગુરુ છો, પણ મારી હું રાખું મને રાખું સમજી શકતો નથી. પ્રાર્થના કરાય બાબા હું જેવો છું તેવો છું પણ તારો અધિકારી છું. મને એટલો ભરો આપ, મને એવો ભાવ આપ, મને એવો વિશ્વાસ. હું ભક્તિમાં કોઈ ક્યાંય સંશય ના કરું, તમારા નામનો સંશય ના કરું. મારા પરિવારમાં આજ નહીં તો કાલ આ માર્ગે આવે એવો આપણે ભાવના કરો. ગુરુની પ્રાર્થના. આપણા છોકરાને વકીલ બનાવો, બેરિસ્ટર બનાવો, જજ બનાવો, મોટો ડોક્ટર બનાવો, એના કરતાં આપણે જીના બને એનો બનાવવાનો ભાવ રાખો ને. કે જે રાય હું આવ્યો હોઉં એ રાય ભલે ડોક્ટર બનાવ, વકીલ બનાવ, પણ અધિકાર તો મારા ગુરુ કર્મથી લે તો એનું આગળનું સારું થાય જીવન. એવી ભાવના કરો, એવી વિચાર. વિશ્વાસ તો હોવો જોઈએ. જે તમે નામ લઈને બેઠા, જે ગુરુના સન્ને બેઠા હો, જે ઇનામ ભરો ના હોય, એમાં ભાવ નહીં હોય, પ્રેમ નહીં હોય, તો તમારી ભક્તિ ઉજાગર નહીં થાય, જીવનમાં ઉજાગર નહીં થાય. જાતે કરવું, જતું કરવું, જોયા કરવું, કર સિદ્ધ, વ્યવહાર સિદ્ધ, જ્ઞાન સિદ્ધ, અને એ આત્મા સિદ્ધ થાય. આત્મા સિદ્ધ એટલે કોને થાય એને વિચાર ના કરવો પડે. કાલ જે કરવાનું હોય ને એના આજ બધું આવી જાય. ચલો ઓલિયો હતો ને કે બ્રહ્માંડના ભૂખા કાઢી નાખું કે કાલ જો ના આવી જાય લે. હવે મંગાયો તેને પેલો ગાંધો અને એ જો અલ્લાહ ના મોકલાવો ને ખુદા તો બ્રહ્માંડના ભૂખા કાઢી નાખું કે. એમ ગુરુના ડારો આલો. જીવણ બાપાએ ના કીધું કે આના કરતા તો દેવકીની ભૂખમાં પથરો થયો તો હારો બધો બી આવે. એવડાએ કઈ જેને કઈ કર્યું હોય ને એ દારા દઈએ ગુરુ, હા ભગવાન, અને કરવી પડે, કરવી. પણ આપણે કર્મના કાંઠા કઈ કર્યું જ ના હોય તો કર્મે કેવી રીતે હાલો? પછી ગુરુની વાત તો આખી કર્મે ના હાલો. કોઈ ગુરુભાઈ સાથ પીવડાવો તો વટા લેવા થાય. ઘરના માંજક નહીં. આ તકલીફ શા હોય? આપણા ઘરમે આપણા ઘરનાનો ભાવ આમાં જગાડ્યો નથી. ચમ કે આપણે એવું વર્તમાન નથી આવ્યું. પહેલું તો ઘરમાં વર્તમાન સુધારો. ઘરનાને એવા લાગવા જોઈએ કે આવડા એવડા નથી આ કંઈક બદલી ગયા, આ એવડા નથી ગયા, કંઈક બદલી ગયા, આ કંઈક કરી રહ્યા છે, ચાહે કંઈક લેખે નકા અહીં આવવા નહીં દે. પૂનમમાં નાટકમાં જો ધક્કા ખાઓ, અહીં નહીં ઠેકાણ હતા એવા ને એવા ઢોયા જેવા કરો તો એ પાછી પડશે ને આપણને પાછા. પણ એ આપણી મોડ કરી હોય ને એ આ યાદ કરાવો કે હાલો આજ આઠમ છે બાપા, હાલો આજ પૂનમ છે, હાલો આપણે અહીં દઈ. આપણા કરતા આપણા ઘરના કોઈ સંત આવ્યા હોય, સાધુ આવ્યા, ભક્ત આવ્યા, ગુરુ આવ્યા હોય, આપણી મોર કેવું ના પણ કરવા માટે આ ભક્તિ, આ ભક્તિ આપણો સાયો થઈને રે કરવાના ભક્તિ માટે. એને ભક્તિ કીધી, એને ભક્તિ. પેલા સુરતા શબ્દની વાત તો આખી રહી. પેલા આ તો ઠેકાણા કરો, આ તો ભાઈ કા હે તો ભાઈ કા કહે તો આધા હોના આધા રે. એટલે બંને મળીને ભક્તિ કરો. બસ 25% ભાઈનો ભાવ હોવો જોઈએ, 25% ભાઈનો હોવો જોઈએ તો કદાચ 100% પહોંચો. પણ આપણે હજુ હોય મેં ઓછું કરતા રહેતા હોય તો સંગ ફેર થઈ જાય. અને સંગ ફેર થાય ને એટલે ભક્તિમાં ઉણપ આવે. જો સંગ ભલે સત્સંગ ના કરો પણ સંગ ફેર ના થાય ને ખોટા માણસનો તો પડ્યા ભજન કરો, ભજન કરો. પણ જો સંગ ફેર થઈ ગયો તો ખાલી ઉજાગરા છે. સંગ ના બદલશો, સંગનો રંગ લાગે પોટકા. દેવાનો સંગ કરતો જે આગળ આવતા હોય, ભક્તિ માર્ગના દૃઢ વિશ્વાસ હોય
એવાનો સંગ કરાય. હું ઘણી વખત કહું, આપણે હાલ્યા જતા હોય રસ્તે, માનો કહું યાત્રામાં જતા હોય પગપાળા સંગ લઈ, એમાં વાહે જે રહી ગયા ને પગ ઠોકતા હોય ને એવડા એ થાકેલા હોય, તમને બેવું થઈ પીડી પીડી જ્યાં નાઈ ગયો હમણાં ભેગા થઈ જાય, હમણાં પેલા ઉતારે બે ગયા, આપણે હમણાં થોડા પગ દબાઈ દઈશું. પણ હું તો એમ કહું કે લંઘાઈ જવું પડે, ભલે જવું પડે, પણ મોર આવતા એનું વાયા જજો એ ઠેકાણે પહોંચી જવાના. પેલો પગ ઠોકતો હોય ને એ આપણને એ પાછળ મચ્યું પાછા વાળે, આમાં અહીંયા જઈ જાય અહીં અહીં બરોબર બધે હરખું જ હોય, હરખું જ હોય. એનું કામ નથી મારા, એનું કામ નથી. મુકામે પહોંચાડે એનું નામ ભક્તિ. રોકી રાખે એ ભક્તિ નથી, કોઈ ભક્તિ નથી. દીપકભાઈ મારી હારે આવ્યો, જાણો વડિયા જતા રહ્યા બંધ ભક્ત અમામ ભગસરા નાદ કાગદડી નાદ અમાર શંભુ બાબા નાય આવતા હોય. મારી ફરજ એવી બને એવું હોય તો હાલ આપણે વડિયાએ જઈ, પણ વડિયાથી કાગદડી પહોંચાડે ને કાગદડી ભલે વડિયા લઈ જાય પણ કાગદડી પહોંચાડે તો માનવી એકો ખાતો મળી ગયો. પણ એ વડિયા ના જાય ને આપણને કાગદડી ના પહોંચાડે અને વચ્ચે બીજે લઈ જાય આંટીઓ સડાઈ દે. એનો સન ના કરો, એનો સન ના કરો. અમારું વાયુમંડળ સારું રહ્યો, એ 2-5 હાથ વાયુનું મંડળ જાય, બધે જ્યાં જાય ત્યાં બધે એક ના ત્યાં કંઈક લહેર પ્રેમની કરીને જાઓ જાય તો આનંદ. મારા ગુરુ તારા ગુરુ એ મૂકી દીધું, રાજીપો કરીને આવું મારા અને પ્રેમથી કહેવાય જ્યાં જે થા. આ તો આપણે ગોરધન બાપાને જે અહીંયા જે કોણ ગુરુ જાનતી બાબા વધુરા તંત્ર. હવે આપણા ગુરુ કે હું ગોરધન બાપા નહીં ઓળખતા, આપણા ગુરુ કે બીજા ગુરુનું નામ ગોરધન બાપાને અહીંયા એટલું જ હોય તમારા માથે ગુરુ હોય ને એટલે ગોરધન બાપા કે પૂરું જા ભાઈ માથે ગુરુ. એ ના કે તે હું તો ગુરુ કર્યો, મેં તો ગુરુ કર્યો. માથે ગુરુ હોવા દે, ગુરુની નીચા રેણી પાડવી જોઈએ. બાઈ ગમેની હોય, મજૂરની હોય, દરબારની હોય, મોટી રાજધાની હોય, પણ રીતિ પાડતી હોય ને ધણીની એને બાઈ કહેવાય. બાકી તો રચરતી રાંડું એવી રૂડી રીતિ પાડો સદાય હરિના. એટલે રેણી પાડતું. આપણે ટાઈમે ઘણો થઈ ગયો છો, 2 કીધા હતા ભણો.